વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે। અમે કલેક્ટર સાહેબને એ કહેવા માટે આવ્યા હતા કે અમારી થોડીક માંગ છે। અમે એક પીડિત છીએ, સિલિકોસિસ નામનો રોગ છે હજી, એનાથી અમે બધાય પીડિતો છીએ કે અમે માંગ કરીએ છીએ કે અમે 10 વર્ષથી મોરબી જિલ્લો થઈ ગયો છે, આજ નગરપાલિકા મોરબીમાં મહાનગરપાલિકા થઈ ગઈ છે, હોવા છતાં અમે એટલી માંગ કરીએ છીએ કે અમને અહીંયા મજૂરની અદાલત એક દિયો, અમારું એ માંગ છે। પછી અમને જેટલી કાંઈ બી સહાય મળે તે માટે અમે જિલ્લાશ્રીને કહેવા માગીએ છીએ કે અમારી માંગ સાંભળો તમે અને અમારો કાંઈક વળતર રૂપે અમને કાંઈક ન્યાય અપાવો। બરાબર। તમે બોલો, તમને અપંગતા હે કેટલા ટકા? 50%। અને સિલિકોસિસની બીમારી પણ છે, બે એક સાથે, તો તમારી પરિસ્થિતિ તો અઘરી છે। હવે ઘરનું ગુજરાન ચલાવવા માટે તમારી આવકનું હવે કેવી રીતનું ચાલે? અમારે ઘરની ગુજરાન ચલાવવા માટે કોઈ જાતની આવક નથી અમારી પાસે। અમે એમ કલેક્ટરને કહેવા માગીએ કે અમને અંત્યોદય કાર્ડ આપો કંઈક, જેથી કરીને અમારું ઘરનું ગુજરાન ચાલે, અમે કંઈક ખાઈ શકીએ। અમારા જે પાછળના અમે 4 વ્યક્તિ 6 વ્યક્તિ ઘરમાં છીએ અને ગુજરાન ચલાવવા માટે હું એક જ વ્યક્તિ હતો અને આજ હું 2 વર્ષથી આ વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183।